કેમ છો આપ? શું મજામાં હશો? હું ભાટિયા પારુલ, ગામ મારું લુણાવાડા, જિલ્લો મારો મહીસાગર. હવે આપણા રાજ્યમાં કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી સાહેબ શ્રી તો ફાકા ફોજદારી તો એવી મોટી કરે છે, એવી મોટી કરે છે કે કાયદાનું ઉલ્લંઘન જ ના થાય. તો આજે હર્ષ સંઘવી સાહેબને હું સવાલ કરું છું કે આજે મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં અને મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં બંને બાજુ કાયદા ખવાયા. હવે લુણાવાડાનો મામલો BNSS ધારા 173 અને 175 નું ઉલ્લંઘન કરતા PI સાહેબ છે. હવે હર્ષ સંઘવી સાહેબ શું જવાબ આપશે? અને કડાણા તાલુકામાં ત્યાં પણ BNSS ધારા 173 અને 175 નું ઉલ્લંઘન છે. ત્યાં પણ કાયદો ખાઈ ગયા. હવે આના જવાબદાર કોણ? જિલ્લાના SP સાહેબ મહીસાગર જિલ્લાના, કે પછી IG સાહેબ રહેશે, કે પછી આ હર્ષ સંઘવી સાહેબ રહેશે, કે પછી આ કોર્ટ રહેશે મહીસાગર જિલ્લાની, કે પછી હાઈકોર્ટ રહેશે, કે પછી સુપ્રીમ કોર્ટ રહેશે જવાબદાર? હવે બંને મેટલો, જે લુણાવાડાની એક મેટલ છે તે પણ FRI ના લાયક છે, અને જે કડાણાની મેટલ છે તે પણ FRI ના લાયક છે. હવે આ મહીસાગર જિલ્લામાં સબૂત આપતા સબૂતને અફે દફે કરે છે લુણાવાડામાં આ PI સાહેબ, અને પછી કહે છે કે મને કોઈ પુરાવો નથી મળ્યો. સેમ તે જ કોપી કડાણા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં પણ થાય છે. અને સાબિતી આપતા પણ સાબિતી ગુમ થાય છે, અને સબૂતોનો નાશ થાય છે, અને આ સતત કાયદાનું ઉલ્લંઘન થાય છે આપણા મહીસાગર જિલ્લામાં. ત્યાં સુધી આપણા SP સાહેબ પગ પર પગ ચડાવીને મોટી મોટી વાતો કરે છે. તો હવે આપણા મહીસાગર જિલ્લાના SP સાહેબને મારો સવાલ છે કે આમ તો કાયદાની મોટી મોટી વાતો કરો છો, તો આજે ગૃહ વિભાગ શું કરી રહેલું છે જિલ્લામાં? તે જવાબદારીથી વંચિત કેમ થયા? ગરીબ હોય, નિરાધાર હોય, તેમના સબૂતો નાશ કરવા આ કાયદો બોલે છે. અને BNSS ધારા 173 અને 175 નું અપમાન થાય. અને આ કાયદો ક્યાંથી લાગુ થાય છે? કે ગરીબના પુરાવા નાશ કરવા, નિરાધારના પુરાવા નાશ કરવા, ન્યાય આપવાના બદલે અન્યાય પર અન્યાય સવાલો ઉઠાવવા, અને અરજદારને ગુમરાહ કરવા. આ મહીસાગર જિલ્લાના SP સાહેબ શ્રીને મારો સવાલ છે, આ ક્યાંથી કાયદો લાગુ થયો સાહેબ?
આપણા હર્ષ સંઘવી સાહેબે કર્યો કે ગુજરાતમાં મોદી સરકારે કર્યો? હવે મહીસાગર જિલ્લાના પોલીસ અધિકારીઓ જે લુણાવાડાના શરમના લાયક પણ નથી. હવે આના કોણ જવાબદાર? અને જે કડાણા તાલુકાના પોલીસ અધિકારીઓ તે લોકો તો પૂરેપૂરી હદ વટાવી નાખી. આના કોણ જવાબદાર? શું કાયદો તમને આ શીખવાડે છે કે પછી ગરીબના માટે કાયદો બકાયદો થાય અને અમીરો માટે, રૂપિયાવાળા માટે કાયદો અમલતામાં લેવાય? સરકારી અધિકારીઓ પર આફત આવે ત્યારે કાયદો અમલતામાં લેવાય અને ગરીબ નાગરિક જોડે આવા અત્યાચારો થાય ત્યારે કાયદો ખોવાઈ જાય. શાબાશ એસપી સાહેબ ને શાબાશ. આજે મહીસાગર જિલ્લાના એસપી સાહેબ ની ફરજમાં શું છે કે જિલ્લામાં ક્યાં અન્યાય થાય છે ત્યાં ન્યાય અપાવવો અને ગેરકાયદેસર ચાલનારને સજા અપાવી. તેના બદલે આજે જિલ્લાના એસપી સાહેબ મોટી મોટી તો વાતો હવામાં કરે છે પણ અમલતામાં આવે ત્યારે ઝીરો. આ લોકોને શાબાશી આપવી જોઈએ. હવે આ વિડીયો બને એટલો મહીસાગર જિલ્લાના એસપી સાહેબ સુધી પહોંચે અને આપણા કેબિનેટ મંત્રી ફેકુ નંબર 1 હર્ષ રમેશભાઈ સંઘવી સુધી પહોંચે કે આ રાજ્યમાં તંત્ર કઈ રીતના ચાલ્યું છે. હવે કાયદાનું અમલતા ના આવડે તો આ સાહેબને કહેજો કે આ મહીસાગર જિલ્લામાં આવા અન્યાયો થાય ત્યાં તમારું મોઢું બંધ છે અને આરટીઆઈ માહિતીઓ તમારી પાસે પણ માંગી હતી તો સાહેબ આ શરમના લાયક છો. અને જે આ કાયદાનો ભંગ કર્યો છે બીએનએસએસ દ્વારા 173 ને 175 નો આ ધારાનો નાશ કર્યો છે, આ ધારાનું ઉલ્લંઘન કર્યું છે અને આ લોકોને સરકાર તથા કોર્ટ તથા મીડિયા તથા આપણા જિલ્લાના એસપી સાહેબ શું